થતો જાઉં છું. સરદાર બાપુ એમના ગુરુ મહારાજના દર્શન માટે જાય છે વડોદરા. પણ ભાવના એવી છે કે મારે અનૂર સાહેબની કંઠી બાંધવી છે. કોઈ સભામાં એમને કીધેલું, બાપુ તમે ભલે ભજન ગાઓ પણ નુગરા છો. એ શબ્દ મગજમાં એમને ગુંજી રહ્યો હતો ને કોઈ સમાચાર આપ્યા કે અનૂર સાહેબ વડોદરા પધારે છે. અનૂર સાહેબ ઓથી સાહેબના શિષ્ય હતા. ઓથી સાહેબ મોરાર સાહેબના શિષ્ય હતા. મોરાર સાહેબ રવિ સાહેબના શિષ્ય હતા. રવિ સાહેબ ભાણ સાહેબના શિષ્ય હતા. પરંપરામાંથી છેલ્લે સરદાર બાપુ સભામાં બેસે છે. અમે મૈયા આખડી સદગુરુની સતારસા, એમની નજરોમાં હું મંજૂર થતો જાઉં છું. અનૂર સાહેબે થોડી હસી કરી, એમને મજા આવી. સતાર આવ્યા છે, પોતે ભજન ગાતા. એમાં આપણી ભૂમિમાં તો બહુ જાજુ વિચરણ કરેલું સરદાર બાપુએ. પાલિતાણા, ગારિયાધા, ભાવનગર, આમ વલ્લભીપુર જાજો સમય વિતાવેલો એમને આ ભૂમિ માથે. સરદાર બાપુને અનૂર સાહેબ કહે છે કે આપ પધાર્યા છો તો એક બે ભજનો ગાઓ, સભાને થોડોક આનંદ કરાવો. એ સમય એક વાણી ગાય છે, સફર કા સોદા કર લે મુસાફિર, અસલ વતન કો જાના પડેગા. અનવર સાહેબે ભજન સાંભળ્યું, ખૂબ મજા આવી. પણ સંતોને જે મજા આવે તે સમજવું ભાગ્ય ચડિયાતા આપણા હોય છે. સંતો તમારી સામે દાંત કાઢે, આનંદમાં આવે તે સમજી લેવું કે આપણે આ ભાગ્ય ચડિયાતા છે તો સંતો આનંદમાં આવે, બાકી સંતો આનંદમાં ના આવે. અહીંયા દ્રષ્ટિ હામી થઈ, એક નજર થઈ. સરદાર બાપુની દ્રષ્ટિ ગુરુ મહારાજ હામી થઈ અને કલમ આલીને લખે છે, જબ આંખ મિલી દિલ ખો બેઠે, આંખ મિલી દિલ ખો બેઠે, अरे खो बैठे ओ हमारे हम उनके ओ बैठे
બાપુને મસ્ત રહેવા દો.